જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતા સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા। વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાની વાહનો રોંગ સાઈડ પર પાર્ક કરતા હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે। તે ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ સાંકડો બની જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડરાતી રહે છે। આ સમસ્યાને લઈને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી આવેલી 8 થી 10 સોસાયટીના રહીશો એકત્ર થયા હતા। રહેવાસીઓએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરતા વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી। રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે એમને આમ રસ્તા પર ઉતરવું પડ્યું। હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સ્કૂલમાં લેટ પહોંચું છું। કેમ લેટ પહોંચે છે? ટ્રાફિકના લીધે। રોજ સવાર ચાલવાની જગ્યા નથી હોતી। સર બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની હાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં ત્યાં શું અમારે રાહ જોવાની બધાને? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે, જીવલેણ અકસ્માત ત્યાં, એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાએ। હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં। અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે કંપનીવાળા એનો પણ નિકાલ કરો। બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો ગમે તે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સેન્ટ પડે છે, કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર। અમારી સોસાયટીવાળા 4 સોસાયટીના આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે, છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે ઉદ્ધોરમાં જવાબ આપે, પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે। તો અમારે એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। જે થાય અમે અહીંયા મરીશું તો પણ અહીંયા જ મરીશું। કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસ વાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે, બરાબર। આ ટ્રાફિક સોલ્યુશન લાવવું હોય તો બધી જરૂરી છે અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી અને ફૂટપાથ ઉપર જવા માટે છે રસ્તો એના પરથી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે। રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મધરોને આવે છે તો એમને નીકળવા બી નહીં દેતા અને કટ ટુ કટ રહે છે। એટલે એ લોકોને ખાસ વિનંતી કે કોઈ દિવસ કોઈ બસ સળગે કાં તો કાચ રહે તો એની જવાબદારી ઓથોરાઇઝ પર્સન એની ટ્રાવેલ્સ વાળાની રહેશે, બીજા કોઈ નહીં રહે। વીણા પટેલ, હું સંસ્કાર વિલા સોસાયટીમાં રહું છું। અમારે પહેલાં સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો, તે અત્યારે છે જ નહીં। જે હાઈવે ઓથોરિટીએ કર્યો તો બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ અને અમારે સર્વિસ રોડની માગણી છે, સર્વિસ રોડ કરી આપો। સર્વિસ રોડની માગણી